સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે વહેલી સવારથી જ કોર્ટ પરિસરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મોડી રાત્રે મળેલી આ ધમકી બાદ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સુરત કોર્ટને રાત્રે લગભગ 2 વાગ્યાના સમય દરમિયાન મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સુરત કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકી મળતાની સાથે જ આ બાબતની જાણ સુરત ડિસ્ટ્રિક્ટ જજને કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કોર્ટ પરિસરમાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સુરક્ષાના હેતુસર ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ વકીલ, સરકારી કર્મચારી કે સામાન્ય નાગરિકને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ નિર્ણયના પગલે કોર્ટ પરિસર બહાર મોટી સંખ્યામાં વકીલો અને સરકારી કર્મચારીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને કોર્ટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટના દરેક ખૂણાઓ પર બોમ્બ સ્ક્વોડના માણસો, ડોગ વગેરે ચેકિંગ ચાલુ છે. પોલીસની પૂરી ટીમ, સિનિયર ઓફિસરો સ્થળ ઉપર હાજર છે. સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે જેવો મેલ એમને કોર્ટના મેલ આઈડી ઉપર મળ્યો, કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. એટલો જ કોર્ટનો સ્ટાફ જે છે એ પણ એટલો જ વિજિલન્ટ છે કે જરા પણ સમય બગાડ્યા વગર આની માહિતી આપી. લોકોએ ડરવાની કોઈ વાત નથી, કારણ કે એક જનરલ મેલ છે કે એમાં કોર્ટ બિલ્ડિંગ અને વગેરે વગેરે બધું લખ્યું છે. જનરલ છે, સ્પેસિફિક આ કોર્ટનું પણ નથી, પણ સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાબત લાઇટલી ના લેવાય એટલાને માટે અત્યારે ચેકિંગ ચાલુ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી અને 12 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે. તો આ કોર્ટનું કામકાજ ક્યાંથી શરૂ થવાની શક્યતા? 12 વાગ્યા પછી બધું ચેકિંગ પતી જાય પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબ તરફથી જારી કરવામાં આવશે અને પછી કાર્યવાહી શરૂ થશે. એટલે કોઈએ ડરવાની કે પેનિક થવાની જરૂર નથી.